નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 5 એ ચેપ્ટર નંબર 4 સાથે સંલગ્ન છે। ચેપ્ટર નંબર 4 માં આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે જે વાતો કરી છે, અહીંયા તમારે વધારામાં ચુંબક વિશે વાતો કરવાની છે અને સાથે સાથે ચુંબક વડે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિશે આપણે વાત કરવાના છીએ। એટલે આનો ઘણો બધો અભ્યાસ ચેપ્ટર નંબર 4 માં ઓલરેડી થઈ ગયેલો છે। ઓકે, તો હવે ચેપ્ટર નંબર 5 છે ચુંબકત્વ અને દ્રવ્ય, મેગ્નેટિઝમ એન્ડ મેટર। તો અહીં આપણે ચુંબકત્વની વાતો કરીશું। તો મિત્રો, આપણે અગાઉ પણ વાત કરી હતી કે ચુંબકીય ક્ષેત્ર કે જે ઘણા વર્ષો પહેલા ચુંબકીય ક્ષેત્રની શોધ થયેલી જ હતી, પરંતુ આ ચુંબકત્વ કે જેમાં ચાઇનીઝ, ગ્રીક, અન્ય જુદા જુદા દેશોમાં જુદા જુદા અનુભવો વડે તેમણે એવું પ્રસ્થાપિત થયું કે પૃથ્વીનું પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર હોય છે અને ચુંબક નામનો કોઈ પથ્થર, કોઈ ટુકડો પણ હોય છે। તો અહીંયા આપણે બીજી બધી વાતો ન કરતા ચુંબકો વિશે કે જે તમે અગાઉ ભણેલા હશો કે ભાઈ ગજ્યો ચુંબક, જેને બાર મેગ્નેટ કહીએ છીએ, ગોળાની નાળ જેવો ચુંબક, ચુંબકીય સોય। તો અહીં આપણે ખાસ તો ગજ્યા ચુંબક વિશે વાત કરવાની છે અને એના જુદા જુદા સૂત્રો કે જે આપણે વિદ્યુત ક્ષેત્રમાં મેળવતા હતા, ચોથા ચેપ્ટરમાં મેળવ્યા છે, એવા જ સૂત્રો અહીં આપણે મેળવવાના છીએ। ઓકે, તો મિત્રો ખાસ ધ્યાન રાખશો। તો સૌપ્રથમ તો અહીં આપણે વાત કરીએ ગજ્યો ચુંબક, બાર મેગ્નેટ। તો ગજ્યા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય છે? ગજ્ય ચુંબક, જેને આપણે બાર મેગ્નેટ તરીકે ઓળખીએ છીએ। તો અહીં ગજ્ય ચુંબક આપણે ડ્રો કરવો હોય તો આ રીતે આપણે જાણીએ છીએ કે ગજ્ય ચુંબક આ રીતે દર્શાવેલો હોય છે। ઓકે, અને આ ગજ્ય ચુંબકના બે ધ્રુવો હોય છે। ગજ્ય ચુંબકના શું હોય છે? બે ધ્રુવો, ઉત્તર અને દક્ષિણ। જ્યારે આપણે પૃથ્વીના ચુંબકત્વની વાત કરીશું, પૃથ્વીનું પોતાનું ચુંબકત્વ છે, એના પણ બે ધ્રુવો કરી લઈશું આપણે, N અને S, નોર્થ અને સાઉથ, ઉત્તર અને દક્ષિણ। એમ મિત્રો, અહીં જ્યારે ચુંબક હોય ને એ બે દિશાઓ વર્તે એવું દર્શાવે છે, નોર્થ અને સાઉથ। જ્યારે તમે ચુંબકીય સોય એને જ્યારે તમે મુક્ત રીતે ભ્રમણ કરવા માટે મૂકી દો છો, ત્યારે એ ધારો કે જે રીતે સ્થિર થાય, ધારો કે હું એમ કહું કે આમ સ્થિર થઈ, તો એનો આ છેડો કાં તો N હોય, કાં તો S હોય, કાં તો આ છેડો N કે S હોય। એમ N અને S બે દિશાઓ તે બતાવતું હોય છે। તો એમ અહીં ગજ્ય ચુંબક પણ કે જેને બે ધ્રુવો હોય છે, તો અહીં આપણે દર્શાવીએ કે ધારો કે આ ગજ્ય ચુંબક છે, એનો આ N ધ્રુવ છે। કયો ધ્રુવ છે મિત્રો? N ધ્રુવ। ઓકે, N એટલે નોર્થ અને આ S। આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય છે? તો મિત્રો, અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે ગજ્યા ચુંબકમાં, એ આ રીતે ચુંબકના અંદરથી પસાર થતી હોય છે, જે N માંથી બહાર નીકળે છે અને S માંથી દાખલ થાય છે। અને બીજી અન્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ તમે અહીંયા દર્શાવી શકો છો મિત્રો। આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે આજુબાજુ હોય છે। ઓકે, જે ચુંબકના અંદરથી પસાર થતી હોય છે અને એક બંધ ગાળો રચે છે। ચુંબકના અંદરથી પસાર થઈને શું રચે છે? બંધ ગાળો રચે છે। યસ, આ રીતે। તો આમ ગજ્યા ચુંબકમાં મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N માંથી બહાર નીકળે છે અને S માં દાખલ થાય છે। આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આજુબાજુ ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમારે દર્શાવવી હોય તો તમે આ રીતે દર્શાવી શકો છો મિત્રો। ઓકે, આ રીતે। યસ, ઓકે, આ રીતે। ક્લિયર? તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજ્યા ચુંબકની આ રીતે હોય છે, ખાસ યાદ રાખજો। ઓકે, અને જે ચુંબકના સપાટી નહીં પરંતુ ચુંબકની અંદરથી પસાર થતી હોય છે, આ એનો N છેડો છે અને આ એનો S છેડો છે। આવું જ આપણે મિત્રો ડાયપોલ માટે, વિદ્યુતભાર માટે, ધારો કે
અહીંયા હું લઉં છું પ્લસ q વિદ્યુતભાર અને અહીંયા હું લઉં છું માઈનસ q વિદ્યુતભાર. તો અહીંયા પ્લસ q વિદ્યુતભાર હતો, એમાંથી મિત્રો આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્લસમાંથી બહાર નીકળે અને માઈનસમાં દાખલ થાય. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે આપણે એવું કીધું હતું પ્લસમાંથી બહાર નીકળે અને માઈનસમાં દાખલ થાય. પ્લસ q માંથી બહાર નીકળે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે મિત્રો E અને માઈનસમાં દાખલ થાય. યસ ઓર નો? પ્લસ માંથી બહાર નીકળશે અને માઈનસમાં દાખલ થશે. તો આ રીતે મિત્રો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમે દર્શાવી શકો છો. ક્લિયર? પ્લસ માંથી બહાર અને માઈનસમાં દાખલ થાય. પરંતુ મિત્રો સ્થિત વિદ્યુતમાં આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળો રચતી નથી. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે કે જે બંધ ગાળો રચતી નથી. જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, જે અહીંયા તમે જોઈ શકો છો કે આખો કેવો ગાળો રચે છે, બંધ ગાળો રચે છે. તો અહીંયા મિત્રો એક વસ્તુ થયું કે અહીંયા n ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું થાય છે? બહાર નીકળે છે. એમ અહીંયા પ્લસ q માંથી ક્ષેત્ર રેખાઓ શું થાય છે? બહાર નીકળે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો અહીંયા એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેને જો સરખાવવું હોય તો અહીં n છેડો એ અહીં પ્લસ q, n છેડો જે ભાગ ભજવે એ વિદ્યુત ક્ષેત્ર માટે મિત્રો પ્લસ q વિદ્યુત ડાયપોલ, અને અહીં s છેડો જે ભાગ ભજવે, s માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે, એમ માઈનસ q માં અહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રવેશે છે, દાખલ થાય છે. તો s છેડો એ કોની સાથે સરખાઈ શકીએ આપણે? માઈનસ q સાથે. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આપણે ચુંબકનો n છેડો એટલે કે ડાયપોલનો, વિદ્યુત ડાયપોલનો પ્લસ q છેડો, ચુંબકનો s છેડો એટલે કે વિદ્યુત ડાયપોલનો માઈનસ q છેડો. ક્લિયર? ઓકે, સારું. હવે મિત્રો આની કેટલીક બાબતો, કેટલાક ગુણધર્મો આપણે જોઈએ અલગ અલગ. તો સૌપ્રથમ તો અહીં આપણે એવું લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. કેવો ગાળો રચે છે? આ રીતે બંધ ગાળો. અહીં એને બે ધ્રુવો હોય, n અને s. તો અહીં લખાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે ચુંબકની. ઓકે, જેમાંથી n માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા શું થાય છે? બહાર નીકળે છે. ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર નીકળે છે અને s માં ચુંબકીય ક્ષેત્ર રેખા દાખલ થાય છે. ઓકે, પ્રથમ મિત્રો. એના પછી સેકન્ડ પોઈન્ટ જોઈએ મિત્રો. તો ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B ની દિશા દર્શાવે છે. તો બીજો પોઈન્ટ મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખાને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B ની દિશા બતાવે છે. ધારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે, આ રીતે છે. ઓકે, ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે પસાર થાય છે. તો મને કહેશો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો આ રીતે મિત્રો સ્પર્શકની દિશા. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા કઈ? તો આમ જાય છે. એટલે કે મિત્રો અહીંયા ક્યાં જાય? આમ આ રીતે જશે. ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા આ રીતે સ્પર્શકની દિશામાં. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની રેખાની દિશા સ્પર્શકની દિશામાં. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા સ્પર્શકની દિશામાં. યસ. તો મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખાની કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. એના પછી મિત્રો આગળ બીજા પોઈન્ટની વાત કરીએ. ઓકે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો મિત્રો જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હશે ને, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં ગીચોગીચ હશે તે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? પ્રબળ. ગીચોગીચ એટલે નજીક. ગીચોગીચ હશે તે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હશે તે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? નિર્બળ હશે.
દાખલા તરીકે હું દર્શાવું અહીંયા. ધારો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, આ રીતે છે. ઓકે, આ રીતે અહીં ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. તો અહીં ધારો કે કોઈ બે બિંદુઓ દર્શાવું છું, x અને y. અહીં x અને અહીં y. તો મને કહેશો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે? નજીક છે, ગીચોગીચ. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે? છૂટી છૂટી છે. તો અહીંયા એવું કહી શકાય કે x આગળ અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી હશે? વધુ હશે. જ્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? ઓછું હશે, તીવ્રતા ઓછી હશે. એટલે કે bx, x આગળ ચુંબકીય ક્ષેત્ર વધુ હશે. bx is greater than by. એ જ રીતે મિત્રો ચોથો પોઈન્ટ જોઈએ આપણે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે જે એકબીજાને ક્યારેય પણ છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. ધારો કે મિત્રો બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હું દોરું છું અહીંયા. એક ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે છે, ઓકે, B1, અને બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે છે, ઓકે, આ B1 કોને આ B2 આ રીતે છે. આ ચુંબકીય ક્ષેત્ર બંને રેખાઓ અહીંયા એકબીજાને છેદે છે. એ છેદતી બતાવો તો મિત્રો છેદન બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો આપણે જાણીએ છીએ મિત્રો કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે તેના સ્પર્શકની દિશામાં. તો અહીં હું સ્પર્શક દોરીશ તો અહીંયા મિત્રો આ રેખા ઉપર આ રેખાને અનુલક્ષીને દોરીશ તો સ્પર્શક ક્યાં મળશે? આ દિશામાં મળશે ચુંબકીય ક્ષેત્ર. અને અહીંયા દોરીશ આ રેખાને અનુલક્ષીને તો સ્પર્શક આમ મળશે, તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં. શું એવું શક્ય છે બે જુદી જુદી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે? કોઈ એક જ બિંદુએ બે જુદી જુદી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે? ક્યારેય શક્ય નથી. તો મિત્રો આ શક્ય નથી. એટલે કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય પણ છેદશે નહીં. એ છે મિત્રો પાંચમા પોઈન્ટની વાત કરીએ આપણે. તો કજિયો ચુંબક જ્યારે આપણે આ રીતે ચુંબક બતાવીએ છીએ મિત્રો, આ રીતે જ્યારે ચુંબક બતાવીએ છીએ તો આ ચુંબકના બે ધ્રુવો છે, N અને S. ઓકે, N અને S ધ્રુવો છે. પરંતુ જેમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારો +q અને -q ની વાત કરતા હતા, વિદ્યુત ભારો +q અને -q, એમ અહીંયા મિત્રો આ જે ચુંબક જે હોય ને એનું પોતાનું શું હોય? એક ધ્રુવ પર એનું એક અલગ મૂલ્ય હોય, ધ્રુવમાન, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ધ્રુવમાન. એટલે કે મિત્રો અહીં આપણે એનું ધ્રુવમાન ચુંબકીય ગજિયા ચુંબક પર એના બંને છેડે અહીં આપણે ધ્રુવમાન કે જેને p વડે દર્શાવીએ છીએ. ધ્રુવમાનને શેના વડે દર્શાવીએ છીએ મિત્રો? p વડે. એટલે કે ધ્રુવમાનને આપણે કહીએ છીએ પોલ સ્ટ્રેન્થ. એના વિશે આગળ વાત કરવાના છીએ આપણે. પોલ સ્ટ્રેન્થ જેને આપણે ધ્રુવમાન કહીએ છીએ, ધ્રુવમાન p. જે મિત્રો દળ m ભાગ ભજવે છે, જે વિદ્યુતભાર q ભાગ ભજવે છે, એવો અહીં ધ્રુવમાન p ભાગ ભજવે છે. તો આના બંને છેડે મિત્રો ધ્રુવમાન જેને એની પોલ સ્ટ્રેન્થ, યસ મિત્રો, પોલ સ્ટ્રેન્થ જેને એની પોલ સ્ટ્રેન્થ કહે છે, તો જેને આપણે p વડે દર્શાવીએ છીએ, એના વિશે આગળ આપણે વાત કરીશું. ઓકે, છઠ્ઠો મુદ્દો, છઠ્ઠો પોઈન્ટ, સુરેખ સમાંતર અને સુરેખ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે રહેલી અને એકબીજાથી સમાન અંતરે રહેલી ચુંબકીય ક્ષેત્ર રેખા સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. રહેલી ચુંબકીય ક્ષેત્ર રેખા સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. ધારો કે મિત્રો આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં. ઓકે, જો આ બધી રેખાઓ એકબીજાથી કેવા અંતરે છે? સમાન અંતરે છે. એકબીજાને કેવી છે? સમાંતર છે. ધારો કે અહીંયા કોઈ બિંદુ હું દર્શાવું x, અહીંયા કોઈ બિંદુ દર્શાવું y, અહીંયા કોઈ બિંદુ દર્શાવું z. પરંતુ આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે, એકબીજાથી સમાન અંતરે આવેલી છે અને
આ ચુંબકીય ક્ષેત્ર સમાન છે એટલે કે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું થશે મિત્રો bx by bz તો અમુક આપણે પોઈન્ટ જોઈએ આ સિવાય પણ મિત્રો ઘણી બધી વાતો આપણે આગળ ચેપ્ટરમાં કરવાના છીએ અને એની ક્ષેત્ર રેખાઓ વિશે પણ વાત કરીશું હવે મિત્રો કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરીએ આપણે અને એને ચુંબક સાથે બાર મેગ્નેટ સાથે એટલે કે ગજ્જા ચુંબક સાથે આપણે સરખાવવા પ્રયત્ન કરીએ તો આપણે જોઈએ છે પસાર થતો વિદ્યુત પ્રવાહ ધારિત તાર વિદ્યુત પ્રવાહ ધારિત તાર એની ચુંબકીય ક્ષેત્ર રેખા વિશે વાત કરી છે આપણે ધારો કે આ રીતે કોઈ તાર છે તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો આ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મિત્રો કઈ રીતે મળશે સિમ્પલ આપણે જાણીએ છીએ અંગૂઠો પ્રવાહની દિશામાં અને આંગળી આ રીતે વીંટાળો આમ એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળશે આંગળી આ રીતે વીંટાળો મિત્રો તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની આસપાસ મળશે તો અહીંયા આપણે દર્શાવી શકીએ મિત્રો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આજુબાજુ આ રીતે મળશે યસ આ રીતે આમ આમ એટલે કે અહીંયા આપણે દર્શાવી શકીએ મિત્રો આ રીતે યસ ઓકે આ રીતે અને કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી હોય અહીંયા ધારો કે અહીંયા આમ છે બરાબર અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા સ્પર્શકની દિશામાં અહીંયા કે તો સ્પર્શકની દિશામાં અહીંયા કે તો આ રીતે જાય છે ને તો અહીંયા સ્પર્શકની દિશામાં આ રીતે અહીંયા કે તો સ્પર્શકની દિશામાં યસ તો આ રીતે મિત્રો પ્રવાહ પસાર થતો હોય તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આજુબાજુ આ રીતે મળે છે ઓકે હવે એક સિવાય મિત્રો ધારો કે પ્રવાહ અંદરની તરફ જઈ રહ્યો છે આ રીતે આ પ્રવાહ બહાર નીકળતો તો અહીં પ્રવાહ અંદરની તરફ જાય છે આ રીતે યસ આ પ્રવાહ આ રીતે હતો આમ બહાર નીકળતો હતો અને એની આજુબાજુ આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળતી હતી એ જ રીતે ધારો કે પ્રવાહ અંદરની તરફ જાય છે તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે મળશે મને કહેશો અંદરની તરફ એટલે આ રીતે જાય છે મિત્રો આ રીતે જાય છે પ્રવાહની દિશા પ્રવાહ અંદર એટલે કે આમ પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો આમ અંદર જાય છે તો પ્રવાહની દિશામાં અંગૂઠો તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેમ મળશે તમને આ રીતે મળશે આમ મળશે આ રીતે યસ ઓર નો મિત્રો તો આ રીતે મળશે તો અહીંયા મારે દર્શાવ્યું તો કઈ રીતે દર્શાવું આ રીતે દર્શાવો મિત્રો આમ આમ કરીને આમ આ રીતે તો અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને આ રીતે મળશે ઓકે આ રીતે ઓકે આમ એટલે કે અહીંયા મારે એરો મારવો હોય તો કેમ મારે મિત્રો આ રીતે યસ ને કટાક આ રીતે ઓકે આ રીતે મળશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ પ્રવાહ દાખલ થઈ રહ્યો છે ત્યારે ઓકે પછી બીજી વાત કરીએ આપણે સેકન્ડ અંદરની તરફ વિદ્યુત પ્રવાહ તથા કોઈ રિંગ છે કોઈ શું છે વર્તુળાકાર રિંગ આ રિંગ છે ઓકે આ રીતે રિંગ છે રિંગમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે આ રિંગમાંથી અહીંયા હું બતાવું છું કે આ રીતે I જેટલો પ્રવાહ પસાર આ રીતે થઈ રહ્યો છે તો આ રિંગનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મળશે આ રીતે રિંગ છે અને આમ પ્રવાહ પસાર થઈ રહ્યો છે આ રીતે યસ તો આની ચુંબકીય ક્ષેત્ર કેમ મળશે તો સિમ્પલ છે મિત્રો મેં તમને એવું શીખવાડ્યું છે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા રિંગ માટે શું શીખવાડ્યું છે કે તમારી આંગળીઓ છે ને એ પ્રવાહની દિશામાં વીંટાળી દો આમ વીંટાળી દઈએ ને આમ છે પ્રવાહ તો આમ વીંટાળી દઈએ તો તમારા અંગૂઠાની દિશા એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા ઓકે તો અહીં મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્ર જે છે આનું એ જાણવું હોય તો અહીં ચુંબકીય ક્ષેત્ર ધારો કે અહીંયા વચલા ભાગમાં અહીંયા જો આ રીતે રિંગ છે તો અહીંયા પ્રવાહ કેમ જાય છે આમ જાય છે ને આમ અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો અહીંયા ખાસ આના માટે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો તો ચુંબકીય ક્ષેત્ર રેખા કેમ જાય આમ અટાક ઉપરની તરફ એ જ રીતે મિત્રો અહીંયા આમ જાય છે આમ તો અંગૂઠો પ્રવાહની દિશામાં ક્યાં જાય છે આમ ઉપરની તરફ યસ ઓર નો ઉપરની તરફ તો અહીં વચલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે આ રીતે તમને મળશે વચલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં જશે ઉપરની તરફ ઓકે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા એ જ રીતે મિત્રો બીજી પણ દર્શાવીએ તો દર્શાવી શકાય
એટલે કે આ રીતે થશે અને અહીંયા બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવીએ તો પણ દર્શાવી શકો છો આ રીતે આ રીતે આ રીતે યસ મિત્રો આ રીતે પસાર થશે એના અહીંયા છેડા પર આ રીતે રિંગ છે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા કેમ મળે પ્રવાહની દિશામાં આમ છે તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખું તો આમ આગળીઓ વાળી તો આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે અહીંયા તો અહીંયા મારે દર્શાવવી હોય તો આ રીતે દર્શાવી શકું મિત્રો યસ યસ અહીંયા કેમ મળશે અહીંયા આમ પ્રવાહ જાય છે રિંગ આમ ગણી લો પ્રવાહ આ બાજુ જાય છે યસ ને આમ તો આમ રાખો તો આમ મળે આ રીતે તો અહીંયા પણ આ રીતે બતાવી શકાય અહીંયા પણ આ રીતે બતાવી શકાય એટલે કે અહીંયા મિત્રો જ્યારે તમે બતાવી તો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ એટલે તમે કઈ રીતે બતાવશો મિત્રો અહીંયા આમ જશે ચુંબકીય ક્ષેત્ર રેખા સમજો મિત્રો કઈ રીતે છે રિંગ આમ છે પ્રવાહ આમ જઈ રહ્યો છે તો હું અંગૂઠો પ્રવાહની દિશામાં રાખું તો આંગળીઓ જો આંગળીઓ કેમ રહે છે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખતા અહીંયા આમ એટલે હું અહીંયા કઈ આમ ના બતાવી શકું આમ કરવું પડે મારે યસ આમ કરું તો આંગળીઓ ઉપર આ રીતે મળે આ રીતે યસ તો અહીં આ રીતે મળશે એ જ રીતે મિત્રો અહીંયા આમ પ્રવાહ આમ નીચે એટલે આમ દર્શાવે ને મારે રિંગ આમ છે તો આમ બતાવ તો આમ ઉપરની તરફ એટલે કે અહીંયા મારે કઈ રીતે બતાવશે એરો આ રીતે યસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી શકાય હવે અહીં મિત્રો જે આ ચુંબકીય અહીંયા વચ્ચે આમ હતું એટલે ઉપરની તરફ મેં દર્શાવ્યું ઓકે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એટલે કે પોતે એમ કહેવાય કે આ રિંગ પોતે એક ચુંબક તરીકે વર્તે છે વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ એક પોતે શેના તરીકે ચુંબક તરીકે તો આને ગજિયા ચુંબક સાથે આના ધ્રુવો n અને s ધ્રુવો મારે જાણવા છે n અને s ધ્રુવો તો કઈ રીતે તો ધારો કે આ રીતે ગજિયા ચુંબક લઈ લો મિત્રો ધ્યાન રાખજો ગજિયા ચુંબક લઈ લો તો આ ગજિયા ચુંબક યસ હવે આ ગજિયા ચુંબક તો આના અંદરના ભાગમાં તમે જોઈ શકો છો આ અંદરના ભાગમાં છે મિત્રો ચુંબકીય ક્ષેત્ર રેખા અંદરના ભાગમાં ક્ષેત્ર રેખા કેમ છે આ રીતે છે આ રીતે છે અહીંયાથી દાખલ થાય છે અને અહીંયાથી બહાર નીકળે છે તો અંદરના ભાગમાં આ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા દાખલ થાય છે અને અહીંયાથી બહાર નીકળે છે તો આપણે જોયું છે કે બહાર નીકળે તે n છેડો અને દાખલ થાય તે s છેડો એટલે કે આ છેડો મિત્રો શેના તરીકે વધશે આ n અને આ છેડો s યસ ઓર નો અહીંયાથી બહાર નીકળે છે અને અહીંયા અંદર દાખલ થાય છે જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ક્ષેત્ર રેખાઓ અહીંયાથી બહાર નીકળીને અહીંયા દાખલ થાય છે અહીંયાથી બહાર નીકળીને શું થાય છે દાખલ થાય છે એટલે કે n માંથી બહાર નીકળીને s માં દાખલ થાય છે અહીંયાથી જો બહાર નીકળીને અહીંયા દાખલ થાય છે ઓકે તો અહીંયાથી બહાર નીકળીને દાખલ થાય છે આ રીતે દર્શાવી શકાય n માંથી બહાર નીકળીને દાખલ થાય છે આ રીતે ઓકે આ રીતે દર્શાવે જો અહીંયાથી આમ બહાર નીકળે અહીંયા દાખલ થાય અહીંયા શું થાય છે અહીંયાથી આમ બહાર નીકળીને અહીંયા દાખલ થાય એટલે કે આ આપણો n છેડો અને આપણો s છેડો એટલે આ ઉપર n અને નીચે s તરીકે આ વર્તે રિંગ પોતે જાણે કે એક ચુંબક તરીકે વર્તી હોય એમાં આપણે કહી શકીએ એ જ રીતે મિત્રો બીજો એક પોઈન્ટ જોઈએ આપણે કે ચુંબક છે આ રીતે ચુંબક છે અને n અને s છેડો હોય આ રીતે ધારો કે s કહો n કહો આની લંબાઈ છે 2l ગજ્ય ચુંબક ઓકે એક નળાકાર આપણે લઈશું આ રીતે આ નળાકાર છે આ રીતે છે આ નળાકાર છે ઓકે નળાકારમાં ધારો કે આ રીતે રીંગો એને ફરતે આ રીતે રીંગો છે ઓકે આ રીતે છે અને આમાંથી પ્રવાહ પસાર થાય છે ઓકે આ રીતે રીંગો છે અને આમાંથી આ રીતે પ્રવાહ પસાર થાય છે ધારો કે આમ 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 ઓકે આ રીતે પ્રવાહ આ રીતે રીંગો છે ને આમાંથી આ રીતે પ્રવાહ પસાર થાય છે ઓકે તો હવે મારે એનો આ છેડો ને આ છેડો કઈ રીતે ગણવો શું ગણવું તો મિત્રો અહીં તમારી બુકમાં ફિઝિક્સમાં એક આ રીતે આપેલું છે ધારો કે આ રીતે પ્રવાહ હોય
આ રીતે પ્રવાહ હું બતાવું છું અંદર, ધારો કે આ ring છે, આ રીતે પ્રવાહ આ રીતે એટલે કઈ ક્લોકવાઇઝ, યસ, ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ, અને આ રીતે હોય તો એન્ટી ક્લોકવાઇઝ, યસ. તો ક્લોકવાઇઝ છે, તો ક્લોકવાઇઝમાં મિત્રો આ રીતે ક્લોકવાઇઝ પ્રવાહ વહેતો હોય તો એને આ રીતે આપણે બતાવીએ છીએ, ઓકે, આ રીતે, યસ, આ રીતે પ્રવાહ જાય છે અહીંયા આ રીતે, અને પછી જોડી દઈએ છીએ. તો આ કઈ છેડા તરીકે વર્તે છે? એસ છેડો. આ કયા છેડો? એસ છેડો. ક્યારે? ક્લોકવાઇઝ, યસ. ત્યારે તે કયો ધ્રુવ બતાવે છે? સાઉથ. એસ છેડો સાઉથ, દક્ષિણ ધ્રુવ. અને જ્યારે આ રીતે હોય, આ રીતે પ્રવાહ પસાર થતો હોય એટલે કે એન્ટી ક્લોકવાઇઝ, તો એન્ટી ક્લોકવાઇઝ મિત્રો અહીંયા આમ અને અહીંયા આમ, તો આને મિત્રો આ રીતે જોડી દઈએ છીએ. તો આ કયો છેડો બતાવે છે? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ. એન એટલે કે નોર્થ, તે ઉત્તર ધ્રુવ બતાવશે. તો અહીં મિત્રો મને કહેશો કે તમે આ જે છે, આ જે નળાકારમાંથી આ પ્રવાહ પસાર થઈ રહ્યો છે એને આ બાજુથી જુઓ મિત્રો, આ બાજુથી જુઓ તો આ પ્રવાહ આમ પસાર થઈ રહ્યો છે, ઓકે. આ પ્રવાહ કેમ પસાર થઈ રહ્યો છે જોઈ શકો છો તમે, આ રીતે પસાર થઈ રહ્યો છે. કઈ દિશા આપણે એને ગણીએ મને કહેશો મિત્રો? આ રીતે પસાર થઈ રહ્યો છે, આ રીતે. તો આ કયા છેડા તરીકે? આમ પસાર થાય છે, આમ, યસ, આમ. તો આ કઈ છે? ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ? આ રીતે છે ને, આમ, એટલે હું અહીંયા આમ દર્શાવી દઉં તો શું થાય? એન્ટી ક્લોકવાઇઝ. તો આ કયા છેડા તરીકે? આ બાજુથી જોતા આ એન છેડા તરીકે વર્તશે, એન્ટી ક્લોકવાઇઝ, યસ. અને આ જે છે આ બાજુનો છેડો, અહીંયા તમે જુઓ તો આ બાજુથી જુઓ, આ બાજુથી જુઓ તો આ પ્રવાહ આમ પસાર થાય છે, આમ પસાર થાય છે, ઓકે. તો આ જે એન છેડો છે તો એનો પાછળનો છેડો, એનો પાછળનો છેડો એ કયા છેડા તરીકે વર્તે? એસ છેડા તરીકે વર્તે. ખાસ યાદ રાખજો મિત્રો, એન્ટી ક્લોકવાઇઝ આ રીતે પ્રવાહ બતાવે તો આ એન છેડા તરીકે વર્તશે, યસ, એન્ટી ક્લોકવાઇઝ આ રીતે, આ રીતે. તો એની પાછળનો છેડો છે એ શેના તરીકે વર્તશે? એચ છેડા તરીકે, એટલે સાઉથ. તો આ રીતે મિત્રો આપણે 2l લંબાઈનો છે નળાકાર, ઓકે. તો સોલેનોઇડ નળાકાર, સોલેનોઇડ એના n અને s છેડા એટલે કે n અને s ધ્રુવો આ રીતે દર્શાવી શકાય, અને સોલેનોઇડ જાણે કે ચુંબક તરીકે વર્તે છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? તો આ કેટલીક ક્ષેત્ર રેખાઓને એની વાત કરી. હવે આગળ આપણે જોઈએ પોઈન્ટ જોઈએ મિત્રો. હવે વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ કે જે આપણે જાણીએ છીએ, વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ આપણે જાણીએ છીએ, F બરાબર કે Q1 Q2 upon r². ધારો કે બે વિદ્યુત ભારો છે Q1 અને અહીં Q2, બંને વચ્ચેનું અંતર r છે, બંને સમાન પ્રકારના વિદ્યુત ભારો છે. તો લાગતું બળ F બરાબર કે Q1 Q2 upon r², જ્યાં k બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ અથવા E નોટ, ઓકે, 1/4 પાઈ E નોટ. હવે એપ્સિલોન નોટ પણ કહો ચાલે. અહીં એપ્સિલોન 0 કે અહીં આપણે આવું લખીએ છીએ, એપ્સિલોન r ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન બાય એપ્સિલોન 0, જે એપ્સિલોન r ને સાપેક્ષ પરમિટિવિટી, એપ્સિલોન ને માધ્યમની પરમિટિવિટી અને એપ્સિલોન નોટ ને શૂન્યાવકાશની પરમિટિવિટી આપણે કહીએ છીએ, ઓકે. તમને આ ખ્યાલ હોવો જોઈએ. જ્યાં એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ને આ બાજુ મોકલી દો તો એપ્સિલોન r ઇન્ટુ એપ્સિલોન નોટ, ઓકે. આ તો મિત્રો વિદ્યુત બળ માટે કુલમ્બનો નિયમ જોયો, પરંતુ આપણે તો ચુંબકીય બળ માટે જોઈએ છે. તો ચુંબકીય બળ માટે કુલમ્બનો નિયમ શું છે? ખાસ આના પરથી આપણે તારવીશું. ચુંબકીય બળ માટે કુલમ્બ નિયમ. તો ચુંબકીય બળ માટે મિત્રો આના પરથી જ આપણે બનાવીએ. જેમ અહીંયા Q1 અને Q2 વિદ્યુત ભાર છે,
એમ અહીંયા આપણે શું લઈશું મિત્રો, Q1 અને Q2 ની જગ્યાએ આ બાજુ એનો n ધ્રુવ અને આ બાજુ એનો s ધ્રુવ, ચુંબકનો n અને s ધ્રુવ. આપણે અગાઉ વાત કરી કે મિત્રો આ જે ધ્રુવો હોય ત્યાં ધ્રુવમાન, એનું ધ્રુવમાન, અહીંયા ધારો કે ધ્રુવમાન કેટલું છે P1 અને અહીંયા ધ્રુવમાન કેટલું છે P2. જે ભાગ વિદ્યુત ભાગ Q ભજવે, જે ભાગ વિદ્યુતમાં Q ભાગ ભજવે એવો ભાગ અહીંયા કોણ ભજવે, ધ્રુવમાન ભજવે. ઓકે, તો ધ્રુવમાન P1 અને P2 બંને વચ્ચેનું અંતર છે ધારો કે r. તો અહીં આપણે બળ લખી શકીએ F = K Q1 Q2 upon r². અને Q1 Q2 નહીં, અહીંયા શું આવશે, ધ્રુવમાન આવશે ચુંબકીય બળમાં P1 P2 upon r². જ્યાં K અહીંયા K 1/4π એપ્સિલોન નોટ હતું, અહીંયા K μ0/4π. જ્યાં μ0 આપણે જાણીએ છીએ 4π × 10⁻⁷ ટેસ્લા મીટર પર એમ્પિયર. ઓકે, અને એ સિવાય મિત્રો ડાયરેક્ટ આના પરથી આપણે સૂત્રો લખી શકીએ છીએ. ઓકે, એ સિવાય અહીંયા K બરાબર લખી દો મિત્રો μ0/4π P1 P2 upon r². ખાસ યાદ રાખજો મિત્રો, અહીં જે વિદ્યુત ભાર Q ભાગ ભજવે છે એવો અહીં કોણ ભાગ ભજવે છે, ધ્રુવમાન P ભાગ ભજવે છે, જેને આપણે પોલ સ્ટ્રેન્થ એટલે કે ધ્રુવમાન તરીકે ઓળખીએ છીએ. જે આ રીતે ચુંબક હોય તો ચુંબકના બંને છેડે અહીં ધ્રુવમાન P હોય છે, પોલ સ્ટ્રેન્થ જેને કહે છે, અહીંયા ધ્રુવમાન P હોય છે. ક્લિયર, ખાસ યાદ રાખશો. હવે અહીં μ0/4π તથા આપણે જાણીએ છીએ જેમ અહીં સાપેક્ષ પરમિટિવિટી εr = ε/ε0. એ જ રીતે અહીં μr = μ/μ0. જે μr ને શું કહીશું આપણે, સાપેક્ષ પરમિટિવિટી નહીં મિત્રો, અહીં પરમિએબિલિટી. શું કહીશું, પરમિએબિલિટી. મ્યુ ને માધ્યમની પરમિએબિલિટી અને μ0 ને શૂન્યાવકાશની પરમિએબિલિટી. ક્લિયર, ખાસ યાદ રાખશો. આના પરથી આપણે લખી શકીએ માધ્યમની પરમિએબિલિટી μ = μr μ0. ઓકે, બીજી વસ્તુ મિત્રો, અહીં P1 અને P2 કે જેને આપણે શું કહીએ છીએ, P1 P2, એને આપણે ધ્રુવમાન તરીકે ઓળખીએ છીએ, પોલ સ્ટ્રેન્થ જેનો એકમ છે મિત્રો, જોઈશું આપણે આના વિશે વાતો થશે ઘણી, એટલે ચિંતા ના કરતા. જેનો એકમ છે એમ્પિયર ઇન્ટુ મીટર, મીટર. ક્લિયર, તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, બીજો પોઈન્ટ જોઈએ આપણે. હવે મિત્રો આપણે વિદ્યુત ડાયપોલ, ચુંબકીય ડાયપોલની વાત કરીએ. તો ડાયપોલ માટે મિત્રો અહીં ચુંબકીય ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ આ બંનેની વાત કરીશું. તો મેં તમને આગળ જ વાત કરી કે અહીં આપણે ગજિયા ચુંબકની વાત કરીએ છીએ. ગજિયા ચુંબક માટે તેના n અને s ધ્રુવો. ઓકે, તો સૌપ્રથમ તો અહીંયા આપણે જોઈએ વિદ્યુત ડાયપોલ અને આ બાજુ આપણે જોઈશું ચુંબકીય ડાયપોલ. તમે વિદ્યુત ડાયપોલ વિશે જાણો છો મિત્રો, બસ તો એના પરથી આપણે ચુંબકીય ડાયપોલના સૂત્રો બનાવી દઈશું. યસ, અહીંયા કોઈ અલગથી થિયરીઓ નથી આપી, પણ એના પરથી તમે સીધું અહીંયા બનાવી શકો છો સૂત્રો. મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે મિત્રો અહીં વિદ્યુત ક્ષેત્ર માટેના જે સૂત્રો છે એ આપણે સીધા ક્યાં લાગુ પાડવાના છીએ, ચુંબકીય ક્ષેત્ર માટે. ત્યાં શું ફરક પડે છે એ બધું અહીંયા તમને જાણવા મળશે. તો ધ્યાન રાખો મિત્રો. પહેલું આપણે લઈએ પ્રથમ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. આપણે બળની તો વાત કરી, પણ હવે ડાયપોલ માટે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું છે. તો મિત્રો ધારો કે આ કોઈ વિદ્યુત ભાર Q છે. ઓકે, આ વિદ્યુત ભાર Q ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વિદ્યુત ભાર Q ને લીધે E = શું લખીએ છીએ, યાદ કરો, KQ upon r². E = KQ upon r². જ્યાં K જાણો છો તમે 1/4π ε0. ઓકે, અને આ જે
વિદ્યુત ક્ષેત્ર છે એ પ્લસ ક્યુ માંથી બહાર નીકળે અને માઇનસ ક્યુ ની અંદર દાખલ થાય તો અહીંયા એવું લખાય કે પ્લસ ક્યુ થી બહાર એટલે કે દૂરની તરફ અને માઇનસ ક્યુ ની અંદર દાખલ થાય, માઇનસ ક્યુ ની અંદર દાખલ થાય અથવા તો માઇનસ ક્યુ ની તરફ. ઓકે, માઇનસ ક્યુ ની તરફ. ઓકે, એ જ રીતે મિત્રો અહીં ચુંબકીય ડાયપોલ માટે આપણે વાત કરીએ. ચુંબકીય ડાયપોલ માટે વાત કરીએ તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એમ અહીં એક ધ્રુવ મોનો, મિત્રો આ રીતે બે ધ્રુવો છે. આમ આપણે વાત કરીએ ચુંબકની NS અને અહીંયા બે ધ્રુવો છે આના P અને P. આ રીતે બે ધ્રુવો થાય, ધ્રુવમાન જેનું છે જે છેડા આ રીતે આપણે દર્શાવીએ છીએ. તો અહીં કોઈ એક ધ્રુવ મોનો, જેને આપણે મોનો કહીએ છીએ, તો એક ધ્રુવ માટે આપણે વાત કરીએ તો એક ધ્રુવને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર અહીં લખીએ આપણે એક ધ્રુવને લીધે, એક ધ્રુવ P અથવા તો એક ધ્રુવને લીધે એક ધ્રુવ કોઈ પણ N કાં તો S કે જેના ત્યાં અહીં આ ભાગને આપણે ધ્રુવમાન તરીકે ઓળખીએ છીએ. તો એક ધ્રુવને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર. તો અહીં ચુંબકીય ક્ષેત્ર માટે મિત્રો અહીંયા ધારો કે જેમ વિદ્યુતભાર હતો, જે વિદ્યુતભાર ભાગ ભજવે એમ અહીં ધ્રુવમાન ભાગ ભજવે. તો ધ્રુવમાન P એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર B is equal to જેમ અહીંયા KQ/R² છે એમ K ની જગ્યાએ અચળાંક તરીકે K, વિદ્યુતભાર P ની જગ્યાએ ધ્રુવમાન P/R². તો KP/R². ખાસ યાદ રાખજો, આ P એ ધ્રુવમાન છે, ડાયપોલ મોમેન્ટ ના કહેતા, હજી વાર છે. વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ, પરંતુ ચુંબકીય ક્ષેત્રમાં અહીં P ને આપણે શું કહીશું? ધ્રુવમાન કહીશું. ક્લિયર? ભૂલ ના કરતા. તો KP/R², જ્યાં K બરાબર મિત્રો શું લખીએ છીએ આપણે? V0/4π. યસ, અહીં જેમ પ્લસ ક્યુ થી વિદ્યુત ક્ષેત્ર દૂર હતું એમ પ્લસ ક્યુ અહીં N છેડો છે, તો અહીંયા N માંથી શું થાય? N માંથી ચુંબકીય ક્ષેત્ર શું થાય? બહાર નીકળે અને S માં શું થાય મિત્રો? દાખલ થાય. એટલે કે અહીં પ્લસ ક્યુ છે તે આપણે કયો છેડો? મેં અગાઉ જ વાત કરી, પ્લસ ક્યુ છે ત્યાં N, એટલે કે N ધ્રુવથી પ્લસ ક્યુ એટલે કે N ધ્રુવથી ક્યાં જાય? દૂર એટલે બહાર નીકળે. અને S ધ્રુવની શું તરફ? S ધ્રુવની તરફ. N ધ્રુવથી દૂર એટલે કે બહાર નીકળે આ રીતે, અને S ધ્રુવમાં શું થાય? દાખલ થાય, એટલે S ધ્રુવ તરફ. ઓકે, ખાસ યાદ રાખશો, ખબર હોવી જોઈએ કે પ્લસ ક્યુ જે ભાગ ભજવે એવો અહીં N ધ્રુવ ચુંબકીય ક્ષેત્રમાં, અને માઇનસ ક્યુ જે ભાગ ભજવે એવો S ધ્રુવ. એટલે કે પ્લસ ક્યુ માંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે તો અહીંયા N ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે. માઇનસ ક્યુ માં વિદ્યુત ક્ષેત્ર દાખલ થાય તો S ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર દાખલ થાય. ઓકે, એ જ રીતે બીજો પોઈન્ટ જોઈએ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. સેકન્ડ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. મિત્રો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ યાદ આવી કે નહીં? શેના વડે દર્શાવતા આપણે? P વડે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ P. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો કોના વડે? માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વડે બનતી રચના. આ માઇનસ ક્યુ અને આ પ્લસ ક્યુ વડે બનતી રચના. બંને વચ્ચેનું અંતર, બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ધારો કે 2a અથવા તો હું 2l કહું, l. ઓકે, 2l એટલે કે આટલાથી કેન્દ્રથી આટલું અંતર l અને આટલું અંતર l. એ પણ 2a પણ કહેવાય, આપણે 2a લીધેલું છે અગાઉ. ઓકે, તો ડાયપોલ મોમેન્ટ માટે મિત્રો ડાયપોલ મોમેન્ટ P ની દિશા કઈ? તો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. અહીંયા ડાયપોલ મોમેન્ટ P ની દિશા ક્યાંથી ક્યાં? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. અને ડાયપોલ મોમેન્ટ P બરાબર આપણે શું લખીએ છીએ મિત્રો? અંતર ગુણ્યા વિદ્યુતભાર, અથવા તો વિદ્યુતભાર ગુણ્યા અંતર. બેમાંથી કોઈ એક વિદ્યુતભાર ગુણ્યા અંતર. અંતર કેટલું? 2l. બંને વચ્ચેનું અંતર 2l. તો અંતર ગુણ્યા વિદ્યુતભાર, ડાયપોલ મોમેન્ટ P is equal to 2a into q અથવા તો 2l into q. ઓકે, ડાયપોલ મોમેન્ટ P ની દિશા અહીંયા લખું છું. ડાયપોલ મોમેન્ટ P ની દિશા ક્યાંથી ક્યાં? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ. ઓકે,
એ જ રીતે મિત્રો અહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત કરીએ આપણે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, મેં જે ધ્રુવમાન અહીંયા p વડે દર્શાવ્યું છે ને એ બુકમાં તમારે સ્મોલ m વડે દર્શાવેલું છે. ઓકે. અને ડાયપોલ મોમેન્ટ જે છે ને, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ કેપિટલ M વડે દર્શાવ્યું છે. પણ એમ કરતા ઘણા બધા તમારા પ્રશ્નો ઊભા થાય છે. એના કરતા ધ્રુવમાન જે છે p વડે રાખો, કારણ કે એને ઇંગ્લિશમાં આપણે પોલ સ્ટ્રેન્થ કહીએ છીએ, તો p વડે દર્શાવો. અને ડાયપોલ મોમેન્ટ જે છે મેગ્નેટિક મોમેન્ટ, જેને ઇંગ્લિશમાં કહેવાય ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ, તો એને m વડે દર્શાવીએ આપણે. સદા વડે મિત્રો? સ્મોલ m વડે. ક્લિયર? યાદ રાખશો ખાસ. ઓકે. બાકી ચોપડીમાં જોઈને ગભરાઈ ના જતા કે અહીંયા કેપિટલ M કેમ કર્યું છે ને આવું કેમ કર્યું છે. તમારે ખાસ હું શીખવાડું એ રીતે યાદ રાખો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને સ્મોલ m વડે દર્શાવીશું. તો અહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થશે મિત્રો? જેમ અહીંયા શું હતું, -q અને +q, બરાબર? તો એમ અહીંયા મિત્રો ગજિયા ચુંબક માટે આપણે વાત કરીએ છીએ આ રીતે. તો ગજિયા ચુંબક માટે અહીં આ -q છે, તો -q એટલે મિત્રો કયો ધ્રુવ? S ધ્રુવ. +q એટલે કયો ધ્રુવ? N ધ્રુવ. અહીંયા ડાયપોલ, અહીંયા ધ્રુવમાન p, આનું ધ્રુવમાન p. ઓકે. બંને ધ્રુવોએ ધ્રુવમાન p. યસ, આ ધ્રુવમાન p. ઓકે. પોલ સ્ટ્રેન્થ, જેના લીધે તે શું થાય છે, આ પોલ સ્ટ્રેન્થ મિત્રો ધ્રુવમાનને લીધે તે એક પ્રકારનું આકર્ષણ કે અપાકર્ષણ બળ અનુભવે છે આ ધ્રુવમાનને લીધે. ઓકે. તો અહીં S અને N, તો અહીં ડાયપોલ મોમેન્ટ M ની દિશા કઈ હશે? જેમ અહીંયા દિશા શું હતી? -q થી +q તરફ. તો અહીંયા -q એટલે S ધ્રુવ અને +q એટલે N ધ્રુવ. તો અહીં ક્યાંથી ક્યાં હોય? S થી N તરફ. તો અહીં આપણે લખી શકીએ ડાયપોલ મોમેન્ટ M ની દિશા S થી N તરફ. ઓકે. ડાયપોલ મોમેન્ટ M ની દિશા S થી N તરફ. તથા આ બંને ધ્રુવમાન એટલે કે બંને ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું છે? ધારો કે 2l છે. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ M અહીંયા શું હતું? વિદ્યુતભાર ગુણ્યા બે ધ્રુવો વચ્ચેનું, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. એમ અહીંયા શું આવશે? વિદ્યુતભારની જગ્યાએ ધ્રુવમાન ગુણ્યા, ગુજરાતીમાં લખું તમને ખ્યાલ આવે, ડાયપોલ મોમેન્ટ બરાબર ધ્રુવમાન ગુણ્યા બે ધ્રુવો વચ્ચેનું અંતર. ઓકે. તો મિત્રો ડાયપોલ મોમેન્ટ M ધ્રુવમાન p, પોલ સ્ટ્રેન્થ p ગુણ્યા બે ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું છે? 2l અંતર છે મિત્રો સદિશ સ્વરૂપે. તો આ રીતે લખી શકાય છે. ઓકે. હવે આની દિશા ક્યાંથી ક્યાં મેં તમને શીખવાડી. ડાયપોલ મોમેન્ટની દિશા S થી N તરફ. અહીંયા લખું છું ડાયપોલ મોમેન્ટ M ની દિશા S થી N તરફ. ઓકે. જેમ પેલામાં -q થી +q તરફ, એમ અહીંયા -q એટલે S અને +q એટલે N. તો S થી N તરફ. ઓકે. એ જ રીતે મિત્રો હવે આગળ વાત કરીએ આપણે ત્રીજા પોઈન્ટની. પણ આ ભૂસવું પડશે, શું કરશો? તમે નોંધી લેશો નોટમાં. ઓકે. લખજો, ખાસ યાદ રાખજો મિત્રો. ચોપડો લઈને વિડીયોમાંથી જે લેક્ચર છે લખજો. લખશો તો તમને ઝડપથી ખ્યાલ આવશે અને આ સૂત્રો યાદ રહી જશે. આ સૂત્રો કે જે દાખલાઓમાં તમારે એક્ઝામ્પલમાં યુઝ કરી શકો છો, એટલે સરળતાથી યાદ રાખવા માટે લખવાનું રાખજો સાથે સાથે. નહીં તો જય શ્રી રામ. ઓકે. એવું ના કરતા. હવે આગળ વાત કરીએ તો આપણે ડાયપોલ મોમેન્ટની વાત કરી. હવે વાત કરીએ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એમ ચુંબકીય ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીં લખીએ ત્રીજો પોઈન્ટ, વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે E વડે દર્શાવીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર E. તો અહીં આપણે જોયેલી છે આ થિયરી અક્ષ પર અને વિષુવવૃત્ત પર. તો અહીં આપણે લઈ લઈએ -q, આ -q અને અહીં +q. ઓકે. -q અને +q. ઓકે. આ ડાયપોલની જે છે, આ વિદ્યુત ડાયપોલ જે બની, આ એની અક્ષ, શું કહેવાય? અક્ષ. અને આ એનું કેન્દ્રને દોરેલો લંબ દ્વિભાજક.
અહીંયા બંનેના કેન્દ્ર પરથી દોરેલો લંબ દ્વિભાજક જેને ઈ શું કહેવાય? વિષુવવૃત્ત. આ વિષુવવૃત્ત. ઓકે, અને આ ઈ અક્ષ. તો અહીં આપણે અક્ષ પરનું સૂત્ર, વિષુવવૃત્ત પરનું સૂત્ર જાણીએ છીએ. ઈ અક્ષ પર તમને યાદ હોવું જોઈએ 2kp. મિત્રો આ સૂત્ર લખીશું આપણે 2kp/r3. અને ઈ વિષુવવૃત્ત તો યાદ કરો શું હતું? kp/r3. યસ ઓર નો? પણ અહીંયા 2kp ડાયપોલ મોમેન્ટ p ની દિશા કઈ? તો -q થી +q તરફ. -q થી +q તરફ. અહીંયા ડાયપોલ મોમેન્ટ p ની દિશા -q થી +q તરફ. તો આ જે ઈ અક્ષ પર મળે છે ને એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે છે. એટલે કે અહીં લખાય ડાયપોલ મોમેન્ટ p ની દિશામાં. ડાયપોલ મોમેન્ટ p ની દિશામાં. જ્યારે આ -kp/r3 મળતા હતા સદિશ સ્વરૂપે, એનો મતલબ p ની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે કે p ની વિરુદ્ધ દિશામાં. જોઈ લેજો એકવાર, ચેપ્ટર નંબર 1 માં આપણે જોયેલી છે આ થિયરી. એ જ રીતે મિત્રો થીટા કોણે, અહીં થીટા કોણે રહેલા કોઈ p બિંદુએ, જે અક્ષ પર પણ નથી કે વિષુવવૃત્ત પર નથી, તો થીટા કોણે રહેલા p બિંદુએ, અક્ષ સાથે થીટા કોણે રહેલા p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો અહીં વિદ્યુત ક્ષેત્ર મિત્રો EP p બિંદુએ, તો અહીં લખાય થીટા કોણે EP KP, k અચળાંક 1/4πε0 p ડાયપોલ મોમેન્ટ upon r2 વર્ગમૂળમાં 3 cos2 θ +1. યસ, આ સૂત્ર ખાસ યાદ રાખજો. એ જ રીતે હવે આપણે વાત કરીએ ચુંબક માટે. ચુંબકીય ડાયપોલ. ચુંબકીય ડાયપોલનું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ડાયપોલનું ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ડાયપોલનું ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા આપણે વિદ્યુતભાર હતા -q + q. અહીંયા આપણે શું લઈશું? ડાયપોલ માટે ગજ્ય ચુંબક આ રીતે દર્શાવી દઈશું. ઓકે, આ રીતે. યસ, ગજ્ય ચુંબક. આ એનો S ધ્રુવ, આ એનો N ધ્રુવ, આ એનું કેન્દ્ર. ઓકે, સારું. હવે અહીં આ જે છે એની અક્ષ, આ અક્ષ એટલે B અક્ષ, અને આ જે લંબ દ્વિભાજક લ્યો એ વિષુવવૃત્ત, એટલે કે B વિષુવવૃત્ત ચુંબકીય ક્ષેત્ર B વિષુવવૃત્ત. ઓકે, અને થીટા કોણે રહેલા કોઈ p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર BP. અક્ષ સાથેનો ખૂણો કેટલો? થીટા. ઓકે, જેમ અહીં હતું ડાયપોલ મોમેન્ટ p, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p, એમ અહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદા વડે દર્શાવીએ છીએ આપણે m વડે. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા જેમ અહીંયા -q થી +q તરફ ડાયપોલ મોમેન્ટની દિશા, એમ અહીંયા -q એટલે s અને +q એટલે n. એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા s થી n તરફ. ઓકે, આ રીતે દર્શાવાય. હવે અહીં કોઈ r અંતરે રહેલા p બિંદુએ પણ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે આપણે. તો અહીંયા પહેલા તો B અક્ષ લખી દઈએ. અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર શું થાય મિત્રો? આના પરથી બતાવી દઉં. અહીં 2kp/r3 છે, જે k = 1/4πε0. ઓકે, જ્યારે અહીંયા શું થશે મિત્રો? B અક્ષ પર તો 2k, k એટલે અચળાંક તરીકે k, પણ અહીંયા k = μ0/4π. અહીં p એ ડાયપોલ મોમેન્ટ p છે, એમ અહીંયા શું લેશો? 2kp/r3. એમ p ની જગ્યાએ અહીંયા શું લેશો? m 2km ડાયપોલ મોમેન્ટ m/r3. ઓકે, આ કોની દિશામાં? આ p ની દિશામાં. તો આ પણ ડાયપોલ મોમેન્ટ m ની દિશામાં. એ જ રીતે મિત્રો B વિષુવવૃત્ત પર મળતું ચુંબકીય ક્ષેત્ર km. યસ ને, kp/r3. તો km/r3 આ m ની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં મળશે. m ની વિરુદ્ધ. ઓકે, એ જ રીતે મિત્રો થીટા કોણે રહેલા કોઈ p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર BP kp/r2. એમ અહીંયા શું થશે? k, અને p ડાયપોલ મોમેન્ટ p છે, એની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m/r2 √3 cos2 θ +1. જોઈ લો એકવાર, ખ્યાલ આવશે? ધ્યાનથી જોઈ લો.
અહીંયા માઇનસ q જે ભાગ ભજવે છે એ s, આ માઇનસ q અને અહીંયા n એટલે કે પ્લસ q, ખાસ યાદ રાખજો. ઓકે, હવે મિત્રો ચોથો પોઈન્ટ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ. સમાન વિદ્યુત ક્ષેત્ર એ બતાવી દઈએ આપણે. ઓકે, એમાં કોઈ ડાયપોલ રાખવાની છે, તમે જાણો છો સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે. ઓકે, એમાં કોઈ આપણે ડાયપોલ મૂકી દઈએ આ રીતે. ધારો કે -q અને +q વિદ્યુત ભાર ધરાવતી ડાયપોલ. આ -q અને આ +q વિદ્યુત ભાર ધરાવતી ડાયપોલ. અહીંથી અંતર મિત્રો બંને વચ્ચેનું 2a, યસ, અથવા આટલું a ને a. ઓકે, તો અહીં સમાન વિદ્યુત ક્ષેત્ર એમાં આ રીતે -q + q વિદ્યુત ભાર ધરાવતી ડાયપોલ રાખી છે. તો આપણે જાણીએ છીએ થીટા કોણે છે. ઓકે, +q પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગતું બળ આપણે જાણીએ છીએ F બરાબર QE, અને -q પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગતું બળ F = QE, પણ કેવા વિરુદ્ધ દિશામાં -QE. ઓકે, મૂલ્યમાં QE છે, મૂલ્યમાં QE. ઓકે, તો અહીં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઉદ્ભવતા ટોર્કનું સૂત્ર છે આપણા જોડે. ટોર્ક ટાઉ = P × E. ડાયપોલ મોમેન્ટ P, અહીં ડાયપોલ મોમેન્ટ P ની દિશા P કઈ -q થી +q તરફ. ડાયપોલ મોમેન્ટ P મિત્રો -q થી +q તરફ આ રીતે. તો P × E, so torque tau = PE sin θ. યસ, જાણો છો તમે. એ સિવાય મિત્રો સ્થિતિ ઊર્જાનું પણ સૂત્ર જાણીએ છીએ આપણે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા U = -P. E. યસ, -P. E. so U = -PE cos θ. U = -PE cos θ. અને બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય બરાબર સંગ્રહાતી સ્થિતિ ઊર્જા W બરાબર U બરાબર PE બ્રેકેટમાં cos θ1 - cos θ2. યસ, તો આ બધા સૂત્રો આપણે જોયેલા છે, થિયરી તરીકે જોયેલા છે. તો એના પરથી સીધું આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં સૂત્ર તારવવું છે. તો શું? તો અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે બતાવી દઈએ. આ રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. જેમ વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ રાખી એમ ચુંબકીય ક્ષેત્રમાં શું રાખશો મિત્રો? ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે કોઈ ગજ્જીયો ચુંબક. યસ, ઓકે, આ રીતે કોઈ ચુંબક છે. ઓકે, યસ, એનું કેન્દ્ર અહીં આ જે છેડો છે મિત્રો -q છે. તો આ છેડો કયો રહેશે? -q એટલે S અને આ છેડો N. ઓકે, અહીં ધ્રુવમાન, છેડા પર ધ્રુવમાન કેટલું? P. બંનેના ધ્રુવોના ધ્રુવમાન P. આનું ધ્રુવમાન P, આનું ધ્રુવમાન પણ P. તો અહીં આ જે છેડો છે N છેડો એટલે કે +q. તો આના પર મિત્રો કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં લાગતું બળ કયું? F બરાબર અહીં QE છે. તો Q જે ભાગ ભજવે એવો અહીંયા કોણ ભાગ ભજવે? બોલો, ધ્રુવમાન P અને જે વિદ્યુત ક્ષેત્ર E એ અહીંયા ચુંબકીય ક્ષેત્ર B. યાદ રાખો, ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ, ચુંબકીય ક્ષેત્રમાં મિત્રો ડાયપોલ પર લાગતું બળ F = PB. એમ અહીંયા કઈ દિશામાં લાગશે? આ દિશામાં, વિરુદ્ધ દિશામાં. F = PB, પરંતુ વિરુદ્ધ દિશામાં -PB. ઓકે, જે P ધ્રુવમાન, B ચુંબકીય ક્ષેત્ર. અહીં ડાયપોલ મોમેન્ટ M ની દિશા કઈ હશે? તો મિત્રો -q થી અહીંયા ડાયપોલ મોમેન્ટ P ની દિશા -q થી +q તરફ. તો અહીંયા S થી N તરફ. તો M ની દિશા S થી N તરફ. ઓકે, આ કોણ આપણે લઈ લઈએ મિત્રો? થીટા કોણ. ઓકે, તો અહીં સૂત્ર તારવવું હોય ટોર્કનું. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ વડે ઉદ્ભવતું ટોર્ક બળ માટે આપણે F બરાબર PB સૂત્ર મેળવ્યું, અને ઉદ્ભવતું ટોર્ક ટાઉ બરાબર શું થશે મને કહેશો? અહીં P × E. P એટલે ડાયપોલ મોમેન્ટ P. યસ, જ્યારે અહીંયા P કહો તો ધ્રુવમાન કહેવાય. હા, યાદ રાખજો. આ ડાયપોલ મોમેન્ટ P, એમ અહીંયા ચુંબકીય મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M ક્રોસ વિદ્યુત ક્ષેત્ર E, અહીં ચુંબકીય ક્ષેત્ર B. P × E તો M × B. so torque tau = MB sin θ. ઓકે, એ જ રીતે અહીં
સ્થિતિ ઊર્જા U is equal to minus P dot E. તો અહીંયા આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવીએ તો માઇનસ P ની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ M ડોટ ચુંબકીય ક્ષેત્ર B. So U is equal to minus MB cos theta. યસ, ખાસ એ જ રીતે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય W external is equal to સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર U is equal to W is equal to PE. અહીંયા P શું છે? ડાયપોલ મોમેન્ટ, અને E શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો એમ P ની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ P ની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M, વિદ્યુત ક્ષેત્ર એની જગ્યાએ B cos theta 1 minus cos theta 2. ખાસ આવડવું જોઈએ. ક્લિયર મિત્રો? તો આ કઈ થિયરી સ્વરૂપે નહીં, ડાયરેક્ટ તમને આ રીતે પણ ખ્યાલ આવી જશે. તો આ રીતે સૂત્રો તમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના એકબીજા સાથે જોડી શકો છો. એ સિવાય એક હું અહીંયા કોઠો દોરું છું મિત્રો, એમાં આપણે બધા સૂત્રો જોઈ લઈએ. ઓકે, હવે મિત્રો આપણે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની સરખામણી કરીએ અને એને લગતા જે ભૌતિક રાશિઓ છે અને વિદ્યુત સ્થિત વિદ્યુતશાસ્ત્ર ચુંબકત્વમાં એ સૂત્રો કયા છે એ આપણે એક એક જોઈએ. તો સૌપ્રથમ તો મિત્રો અહીંયા ભૌતિક રાશિ તો લખવાની જરૂર નથી, પરંતુ ફર્સ્ટ નંબર સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં વિદ્યુત ભાર કે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ મિત્રો? Q. એ જ રીતે ચુંબકત્વમાં વિદ્યુત ભાર કયો કોણ ભાગ ભજવે છે? ચુંબકત્વમાં બોલો, ધ્રુવમાન. ધ્રુવનું ધ્રુવમાન P. યસ, ઓકે. એ પછી સેકન્ડ નંબર વાત કરીએ આપણે ક્ષેત્ર. સેકન્ડ નંબર ક્ષેત્ર. તો ક્ષેત્ર અહીંયા વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે શેના વડે? E. જ્યારે અહીં બોલો ચુંબકત્વમાં ચુંબકીય ક્ષેત્ર B. ઓકે, એ જ રીતે મિત્રો ત્રીજો નંબર જોઈએ. ઓકે, થર્ડ નંબર જોઈએ મિત્રો ક્ષેત્રમાં બળ. થર્ડ નંબર આ ક્ષેત્રમાં બળ. તો કયું? સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં બોલો બળ F બરાબર QE. એ જ રીતે ચુંબકત્વમાં બળ F બરાબર Q ની જગ્યાએ P આવે ને અહીંયા, તો P. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર, તો F બરાબર PB. એ જ રીતે મિત્રો બોલો 4 નંબરમાં આપણે જોઈએ કુલમ્બનો નિયમ. અહીં નિયમ જોઈએ એટલે કે કુલમ્બનો નિયમ બંને માટે. કુલમ્બનો નિયમ કહેશો મિત્રો? અહીં શું થાય? F બરાબર K Q1 Q2 upon R square, જ્યાં K બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ. ઓકે, અને એ જ રીતે અહીં F is equal to કુલમ્બનો નિયમ K, પણ K is equal to μ0/4 પાઈ K Q1 Q2 ની જગ્યાએ ધ્રુવમાન P1 P2 upon બંને ધ્રુવ વચ્ચેનું અંતર R square. એ જ રીતે મિત્રો પાંચમો પોઈન્ટ જોઈએ સપ્રમાણતા અચળાંક. તો સપ્રમાણતા અચળાંક જે તમે જાણો છો, સપ્રમાણતા અચળાંક અહીં આપણે શું લઈએ છીએ બોલો? K is equal to 1/4 પાઈ એપ્સિલોન નોટ. જ્યાં મિત્રો K નું મૂલ્ય કેટલું લઈએ છીએ? 9 × 10⁹. K is equal to શું લઈએ છીએ? 9 × 10⁹. એકમ શું થશે K નો? આના પરથી ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર. એ જ રીતે અહીં શું લઈએ છીએ આપણે? K is equal to μ0/4 પાઈ μ0/4 પાઈ. યસ, જ્યાં μ0 is equal to 4 પાઈ × 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. ઓકે,
એ જ રીતે સપ્રમાણતા અચળાંક જો હવે સાતમાં જોઈએ ફ્લક્સ. ફ્લક્સ તો મિત્રો ફ્લક્સ ને શેના વડે દર્શાવીએ છીએ આપણે ફાઈ વડે. તો વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સ ફાઈ ઈ તો ફાઈ બરાબર શું લખીએ છીએ યાદ છે ને E ડોટ A અને એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં ફ્લક્સ ફાઈ બરાબર B ડોટ A. ઓકે ફાઈ બરાબર E ડોટ A અને અહીંયા B ડોટ A વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર. ઓકે એના પછી મિત્રો ફ્લક્સ ની વાત કરી. હવે વાત કરીએ ગાઉસનો નિયમ. ગાઉસનો નિયમ તો 8મો ગાઉસનો નિયમ. તો વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ શું છે દરેકને યાદ હોવો જોઈએ. વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ phi સંકલન E ડોટ dA વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ. તો સંકલન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ આ ઉપર લખીએ છીએ ને સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. ઘેરા તો કુલ વિદ્યુત ભાર ભાગ્યા એપ્સિલોન નોટ. એ જ રીતે મિત્રો ચુંબકીય ક્ષેત્ર માટે બોલો phi ઇઝ ઇક્વલ ટુ બંધ ગાળા માટે. કયા ગાળા માટે? બંધ ગાળા માટે. phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ dA. phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ બંધ ગાળા માટે ગાઉસનો નિયમ જ્યારે અહીંયા લાગુ પાડો છો મિત્રો તો E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ 0. બંધ ગાળા માટે અહીંયા ફ્લક્સ કેવું મળશે તમને? શૂન્ય મળશે. ઓકે ખાસ યાદ રાખશો એટલે કે ટૂંકમાં ગાઉસના નિયમ માટે અહીં phi ઇઝ ઇક્વલ ટુ B ડોટ A. phi ઇઝ ઇક્વલ ટુ B ડોટ A. ઓકે આ ખાસ યાદ રાખશો. એ જ રીતે અહીં બંધ પૃષ્ઠ માટે ગાઉસનો નિયમ વિદ્યુત ક્ષેત્રમાં બંધ પૃષ્ઠ માટે અહીં ચુંબકત્વમાં શું મળશે? બંધ ગાળા માટે શૂન્ય મળશે. ઓકે ફ્લક્સ. એ જ રીતે ડાયપોલ મોમેન્ટ 9મું ડાયપોલ મોમેન્ટ. અહીં મિત્રો વિદ્યુત ક્ષેત્રમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ડાયપોલ મોમેન્ટ ને શેના વડે દર્શાવીએ છીએ આપણે? P બરાબર અંતર ગુણ્યા વિદ્યુત ભાર એટલે કે 2a વિદ્યુત ભાર બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a * q 2aq. અને એ જ રીતે મિત્રો અહીં અથવા 2l લખો, l અંતર હોય તો 2l. એ જ રીતે અહીં ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ બંને વચ્ચેનું અંતર બંને ધ્રુવો વચ્ચેનું અંતર 2a કે 2l જે લેવું હોય 2a * q ની જગ્યાએ શું હશે મિત્રો? વિદ્યુત ભારની જગ્યાએ p * 2aq. ઓકે ખાસ યાદ રાખશો. અને દિશા કઈ? તો અહીં મિત્રો દિશા -q થી ઋણ વિદ્યુત ભારથી +q તરફ. ઓકે અને અહીં દિશા કઈ? તો -q એટલે અહીંયા s ધ્રુવ. યસ તો s ધ્રુવ થી n ધ્રુવ તરફ દિશા ખાસ યાદ રાખશો. એ જ રીતે મિત્રો 10મો જોઈએ પોઈન્ટ. વિષુવવૃત્તીય ક્ષેત્ર એટલે કે વિષુવવૃત્તીય ક્ષેત્રમાં અને અક્ષીય ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શું છે? ઓકે 10મું વિષુવવૃત્તીય અને અક્ષીય. પહેલા અક્ષીય લખવા દો, અહીં 10માં લખી દઈએ અક્ષીય ક્ષેત્ર. જે હમણાં જ આપણે વાત કરી છે અક્ષીય ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp/rq. ઓકે જે આની દિશા ક્યાં હોય છે? E અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટ p ની દિશામાં. ઓકે k 1/4πε0 અને p ડાયપોલ મોમેન્ટ. એ જ રીતે મિત્રો ચુંબકીય ક્ષેત્રમાં b અક્ષ ઇઝ ઇક્વલ ટુ 2 k ની જગ્યાએ અચળાંક k જ અહીંયા પણ k ઇઝ ઇક્વલ ટુ μ0/4π અને ડાયપોલ મોમેન્ટ p ની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ m/rq. અહીંયા ડાયપોલ મોમેન્ટ p ની દિશા જેમ અહીંયા ડાયપોલ મોમેન્ટ m ની દિશામાં અક્ષીય ચુંબકીય ક્ષેત્ર મળશે. એ જ રીતે 11મું
વિષુવવૃત્તીય ક્ષેત્ર તો વિષુવવૃત્તીય ક્ષેત્ર શું મળતું હતું અહીં ઈ વિષુવ ઇઝ ઇક્વલ ટુ 2 ની જગ્યાએ kp upon r ક્યુબ ડાયપોલ મોમેન્ટ p ની વિરુદ્ધ દિશામાં ઓકે ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશામાં મળે છે તો p ની વિરુદ્ધ દિશામાં અક્ષીય વિદ્યુત ક્ષેત્ર મળે વિષુવવૃત્તીય વિદ્યુત ક્ષેત્ર મળે એ જ રીતે અહીં b વિષુવ is equal to km upon r cube m ડાયપોલ મોમેન્ટ m ની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ની વિરુદ્ધ દિશા ઓકે તો ખાસ ખ્યાલ હોવો જોઈએ મિત્રો આ બધા સૂત્રો જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચેની સામ્યતા આપણે આ કોઠા પરથી જોઈ શકીએ છીએ ઓકે સરખામણી કરી શકીએ છીએ હવે આના પછી મિત્રો બીજા પણ સૂત્રો છે જોઈએ હવે મિત્રો વિષુવવૃત્તીય ક્ષેત્રમાં જોઈએ આપણે સૂત્ર હવે 11 નંબર જોઈએ બાહ્ય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રમાં ટોર્ક તો આપણે સૂત્ર જોયું હમણાં જ બાહ્ય ક્ષેત્રમાં ટોર્ક tau is equal to p cross e ટોર્ક tau is equal to p cross e is equal to p sin theta એ જ રીતે મિત્રો બાહ્ય ક્ષેત્રમાં એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ટોર્ક tau is equal to m cross b mb sin theta ઓકે એના પછી 12 નંબર જોઈએ બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા ઓકે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો u is equal to બોલો -p dot e is equal to -pe cos theta p ડાયપોલ મોમેન્ટ p એ વિદ્યુત ક્ષેત્ર એ જ રીતે અહીં u is equal to p ડાયપોલ મોમેન્ટ p એમ અહીંયા m m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગુણ્યા p ડોટ ચુંબકીય ક્ષેત્ર m ડોટ b mb cos theta એ જ રીતે 13 માં જોઈએ કોણીય સ્થાનાંતર એટલે કે ડાયપોલ નું જ્યારે m અહીંયા બાર મેગ્નેટ એટલે કે ગજિયા ચુંબક નું જ્યારે કોણીય સ્થાનાંતર થાય છે ત્યારે થતું કાર્ય કોણીય સ્થાનાંતર થતા થતું કાર્ય તો અહીંયા કાર્ય મિત્રો આપણે જાણીએ છીએ સૂત્ર તારવેલું છે W PE બ્રેકેટમાં cos θ1 cos θ2 એ જ રીતે અહીં W P ડાયપોલ મોમેન્ટ P ની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ MB બ્રેકેટમાં cos θ1 cos θ2 એ જ રીતે મિત્રો છેલ્લું જોઈએ 14 નંબર આવર્તકાળ આપણે પહેલા ચેપ્ટરમાં મિત્રો જોયેલું છે અને મેં કહેલું પણ છે આવર્તકાળ T તો આવર્તકાળ બોલો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્રને T = 2π √I/Pe I જ્યાં શું છે જડત્વની ચાક માત્રા P ડાયપોલ મોમેન્ટ E વિદ્યુત ક્ષેત્ર એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં આવર્તકાળ T = 2π √I/MB ઓકે અહીંયા I જડત્વની ચાક માત્રા M ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને B ચુંબકીય ક્ષેત્ર તો મિત્રો આ બધા સૂત્રોનો આપણે અહીં ઉપયોગ કરવાના છીએ ઓકે ચોથા પાંચમા ચેપ્ટરના કમ્બાઈન સૂત્રો અહીં ચુંબકત્વમાં તમને મળી રહેશે જે આપણે વિદ્યુત ક્ષેત્ર પરથી મેળવેલા છે તો ખાસ એક વખત લખજો નોટમાં ઓકે સારું